નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાથી નીકળેલો પગપાળા સંઘ 5 દિવસમાં 140 કિલોમીટર કાપી પહેલી તારીખે ઊંઝા ધામ પહોંચશે. જે અંતર્ગત મા ઉમિયાનો રથ હિંમતનગર ખાતે પહોંચ્યો છે. અરવલ્લી જિલ્લાના બિલવાડિયા કંપાથી ઊંઝા પગપાળા સંઘ રથ જઈ રહ્યો છે. જેમાં કડવા પાટીદારની કુળદેવી મા ઉમિયા પગપાળા સંઘ 61 વર્ષ પૂરું કરીને 62મા વર્ષે પ્રવેશ કરશે. છેલ્લા 61 વર્ષથી અવિરત પગપાળા સંઘ ચાલીને જતા યુવા યુવતીઓ, મહિલાઓ અને વૃદ્ધો સંઘમાં ચાલીને જઈ રહ્યા છે. જેમાં 108 ફૂટની ધજા લઈને ચાલતા માય ભક્તો નજરે પડી રહ્યા છે. અરવલ્લી જિલ્લાથી નીકળેલો પગપાળા સંઘ 5 દિવસમાં 140 કિલોમીટર કાપીને પહેલી તારીખે ઊંઝાધામ પહોંચશે. જેમાં પીવાના પાણી, જમવાની, મેડિકલ સુવિધા સહિત અનેક સુવિધાઓ સાથે આ સંઘ જઈ રહ્યો છે. જેમાં ગુજરાતભરના પાટીદારો પગપાળા સંઘમાં સેવાઓ આપી રહ્યા છે. તો હિંમતનગર મહેસાણા હાઈવેમાં ઉમિયાના નાદથી ગુંજી ઉઠ્યો છે. અમે માતાજીની સેવા કરી એના બહુ જ અમને આનંદ થયો, કેમ કે મા ઉમિયાની સેવા કરવાનો મોકો મળ્યો. ઈ તો બહુ ભાગ્યશાળી સૌભાગ્યની વાત છે. એટલા માટે અમારા ઘરે રથનું આગમન, ગામમાં રથનું આગમન થયું છે. એના બદલ અમારા ગ્રામજનો બહુ જ આનંદ છીએ. આનંદથી બહુ ખૂબ આનંદ છીએ. મારા આંગણે માં ઉમિયા આયા, મને ખૂબ ખૂબ આનંદ થયો ને માના આશીર્વાદ મળ્યા. માનો ખૂબ ખૂબ ધન્યવાદ. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.